અરવલ્લી જિલ્લામાં ભીલડા તાલુકામાં આવેલ ચીભડિયાટા ભાટ પણજારા સમાજ દ્વારા હનુમાન દાદાના મૂર્તિને પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી, જેમાં હજારો સંખ્યામાં ગ્રામ લોકો તેમજ આજુબાજુના ગામના લોકો પ્રતિષ્ઠામાં લાભ લીધો. સમાજના આગેવાનો તેમજ સગા સંબંધીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા તેમજ હવનમાં તેર જોડકા દ્વારા હવનમાં લાભ લીધો. રાજસ્થાની ડ્રેસ પોતાની શોભા તેમજ માથે પાઘડી ધોતી પહેરી ગરબા રમ્યા તેમજ કલશ યાત્રા સવારે 10:30 વાગે તારીખ 11/4/2025 કાઢવામાં આવી તેમજ રાત્રે ભજન તેમજ રાસ ગરબાના તાલ સાથે વણજારા સમાજ હનુમાન દાદાની પ્રાણ પ્રતિષ્ઠામાં ભક્તિના રંગમાં રંગાયા. મંત્રોચ્ચાર સાથે કમલેશભાઈ શાસ્ત્રી મંત્રોચ્ચાર કરવામાં આવ્યું. હનુમાન જયંતિના દિવસે પ્રાણ પ્રતિષ્ઠા કરી મૂર્તિ સ્થાપના કરવામાં આવી તેમજ વણજારા સમાજના આગેવાનો આયાજીતો તેમજ યુવા સંગઠન સેવાનો લાભ લીધો તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું. વણજારા સમાજ ભક્તિમાં એકતાનું પ્રતીક દેખાઈ રહ્યું છે. ચીભડિયા વણજારા સમાજના આગેવાનો પણ તથા સમસ્ત ગામના સમાજના આગેવાનો ભાઈઓ બહેનો તેમજ યુવા તેમજ સગા સંબંધીઓ પ્રાણ પ્રતિષ્ઠાના ભક્તિનો લાભ લીધો. ભાટ વણજારા સમાજ તેમના સમાજના રાજસ્થાની પહેરવેશમાં તેમજ યુવાઓ પાઘડી ધોતી પહેરી રાસ ગરબા તેમજ ભક્તિમાં ધૂમ મચાવી. હનુમાન જયંતિના દિવસે હનુમાન દાદાના મૂર્તિની મંત્રચાર સાથે વિધિવિધાન સાથે સ્થાપના કરવામાં આવી. સમાજના આગેવાનો સામળજી શંકરજી તેમજ રાવુજી ભલાજી દીપાજી ભીમાજી સોમાજી બાણાજી વગેરે હાજર હતા તેમજ ભીમાજી અંજારીજી પૂર્વ સરપંચ તેમજ આજુબાજુ ગ્રામ લોકો ભક્તિનો લાભ લીધો. રિપોર્ટર જયેશ ઠાકોર સાથે શૈલેષ પટેલ, સાબરકાંઠા.